વજન ઘટાડવા માટે તુલસીના પાન અને અજમાના દાણા સૌથી બેસ્ટ છે. ખરેખર મિત્રો, તમારે વેઇટ લોસ કરવું છે તો સવારે ભૂખ્યા પેટે 10થી 15 તુલસીના પાન અને 1 ચમચી અજમો એને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને ભૂખ્યા પેટે તમે પી જાઓ. તમારું વજન ચોક્કસ ઘટશે, કારણ કે તુલસી છે એ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તુલસીમાં એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ છે, તો સામે અજમામાં એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ છે. અજમામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, ઝીંક ઓક્સાઇડ અને ડાયટરી ફાઇબર છે, જે તમને ભૂખ પણ નથી લાગવા દેતું, પેટની ગડબડ દૂર કરે છે અને વજન ઘટાડે છે. તો અજમો અને તુલસીના પાન આ બંને વસ્તુ એવી છે જે તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળે છે. સાથે સાથે એમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરની અંદર જે ચરબીના સેલ્સ બને છે, ચરબીના ગોળા, એ બનતા ચરબીના ગોળાને અટકાવે છે અને ધીરે ધીરે તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે. તો જ્યારે પણ આ વસ્તુનું સેવન કરો ત્યારે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી અવશ્ય પીવું જોઈએ, કારણ કે આ બંને વસ્તુ ગરમ છે. એટલા માટે આપણા શરીરમાં જેમ વધારે પાણી પીશું એમ આપણને વધારે ફાયદો થતો હોય છે. તો ખરેખર તમે પણ એવું ઈચ્છો છો કે તમારું ફૂલેલું પેટ અંદર જાય, તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળી જાય, તો આજે જ તમે આજે અથવા કાલ સવારથી ટ્રાય કરો. દરેકના ઘરના આંગણામાં તુલસી હોય છે અને અજમો હોય છે, વજન ચોક્કસ ઘટે છે. બીજો ઉપાય છે અજમાના પાન અને લીમડાના પાનનો ઉકાળો પીવાથી પણ વજન ઘટે છે. જેવી રીતે તુલસીના પાનમાં જે ગુણધર્મો છે એના કરતાં પણ ડબલ ગુણધર્મો મીઠા લીમડાના પાનમાં છે. માત્ર દાળ શાકના વઘારમાં જો તમે મીઠા લીમડાના પાનનો ઉમેરો છો તો પણ તમારો ખોરાક સારી રીતે પચી જાય છે. એટલા માટે જ મીઠા લીમડાના પાન હોય છે એ ખરતા વાળના પ્રોબ્લેમ, સ્કિન પ્રોબ્લેમ, શરીરની અંદર પાચન તંત્ર રિગાર્ડિંગ પ્રોબ્લેમ્સ દૂર કરે છે, જ્યારે અજમાના પાનનું પાણી ચરબી ઓગાળે છે. તો અહીંયા તમારે કેવી રીતે આ પ્રયોગ કરવો એ જોઈએ. બપોરના ભોજનના 1 કલાક પહેલાં તમારે 1 ગ્લાસ પાણી લેવાનું, એની અંદર 15થી 20 મીઠા લીમડાના લીલા કે સૂકા પાન લેવાના છે અને અજમાના આ બંને પાન તમને તમારા ઘરની આસપાસ મળી જ જશે. અજમાના પાનની અંદર અને મીઠા લીમડાના પાનની અંદર જે એન્ટીઓક્સિડન્ટ છે એ પણ તમારું પાચન તંત્ર વધારે છે, ભારેમાં ભારે ચરબી, જૂનામાં જૂની ચરબીને ઓગાળે છે. સાથે સાથે મિત્રો, આ ઉપાય ખૂબ સરસ મજાનો છે, સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા જેવો છે. ખરેખર આ ઉપાય અજમાવશો એટલે વજન ઘટવાની સાથે સાથે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ કાબૂમાં રહે છે, ચોક્કસ વજન ઘટશે. હવે અહીંયા અજમાના દાણા અને અજમાના પાનની વાત કરીએ તો મિત્રો, અજમાના દાણા અને અજમાના પાન બંને, અજમાના 10થી 15 પાન લો અને અડધી ચમચી અજમાના દાણા લો. એનો ઉકાળો સવારે નરણા કોઠે ભૂખ્યા પેટે પીવાથી પણ વજન એકદમ ઝડપથી ઘટે છે. તો આ બધી જ વસ્તુ એવી છે કે જે તમારા શરીરની અંદર વજન ઘટાડે છે. પરંતુ દરેકે દરેક વસ્તુઓ ફોલો કરતાં પહેલાં તમારે સૌથી પહેલો નિયમ છે કે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, ખોરાકમાં જરૂરી પૂરતું જ ખોરાક ખાવો, વધારે પડતો ઓવર ઇટિંગ ન કરવું. બીજું કે બેઠાડું જીવન જીવતા હોય તો નિયમિત રીતે ઘરમાં 15-20 મિનિટ સુધી ચાલવું, કસરત કરવી અથવા કોઈ પણ એક ઘરનું કામ જાતે કરવું. છેવટે કશું નહીં તો સીધી એક વખત ધાબે આંટો મારી આવો, જોઈ આવો કે તમારું ટેરેસ કેવું છે. તો મિત્રો, ખરેખર આ જે વસ્તુ કીધી છે એ વસ્તુઓનો ઉકાળો પીવાથી તમારા શરીરની અંદર ખૂબ સરસ મજાની અસર થાય છે. અજમાના દાણા, અજમાના પાન, મીઠા લીમડાના પાન, તુલસીના પાન ખૂબ સરસ મજાની ઇફેક્ટ કરે છે. તો ખરેખર તમારે પણ વેઇટ લોસ કરવું છે, તમે પણ ઈચ્છો છો કે તમારા શરીરની ચરબી ઘટે, તો ચોક્કસ આ દરેક વસ્તુમાંથી એક વસ્તુ ફોલો કરો, સાથે થોડીક સારી ટેવ પાડો. બેઠાડું જીવન નહીં, ઓવર ઇટિંગ નહીં, ખોરાકને સારી રીતે ચાવીને ખાવો, ટેન્શનવાળી લાઈફ ન જીવવી, કારણ કે સ્ટ્રેસથી પણ વજન વધે છે. તો અહીંયા હવે તમારું વજન પણ ઘટવા લાગશે, ધીરે ધીરે ખુશ રહેશો. અને સાથે એક બીજો નિયમ કહું છું કે દરેક ભોજન પછી 1 ચમચી વરિયાળી સારી રીતે ચાવીને ખાવી, જેના કારણે વરિયાળી જેમ વધારે ચાવીને ખાશો એમ તમારી મોઢાની લાળ ગ્રંથિ છે એ તમારા અંદરના અવયવોને ડિટોક્સિકરણ કરી પાચન તંત્ર વધારે છે. તો ખોરાક એટલા માટે જ ચાવીને ખાવાનો છે કે આપણા મોઢામાં વધારે લાળ બને અને એ લાળ આપણા અંદરના શરીરના અવયવો સુધી જાય. તો ખરેખર મિત્રો, ખૂબ સરસ મજાની આ માહિતી તમારા માટે છે. પસંદ આવે છે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.